ખટાઈ જેવું પણ કામ કાજુ કતરી જેવું આ ભાઈ. અને હવે અહીંયા ઈ જ લોકો બેઠા છે જેનું ઘરે હાલે છે. પણ ભાઈ આમ જો ઘડીક બેનજો બિલકુલ નહીં. હું ગાય તે બેનજો આપજો, પેમેન્ટ તમને મળી જાય. મારી જે ખાસિયત છે હું 22 જાતના અવાજ કાઢું છું. બસ એમાં સૌથી પહેલો અવાજ સમજો તમને એમ થાય કે ઓરિજિનલ અવાજ છે તો તાલીઓ પાડજો, કેમ કે હું ગુજરાતમાં 2 વાર મિમિક્રી ફર્સ્ટ. સૌથી પહેલો અવાજ સમજો, ઇફેક્ટ આપજો. અદનાન સામીને કેટલા સાંભળો? ઓરિજિનલ અદનાન સામે ઇફેક્ટ સમજો. मुझको भी तू लिफ्ट करा दे, बंगलाમાં તડકા દિલા દે. અને હજી 22 જાતના છે, નિરાજ તો રાખો. સૌથી મારું ફેવરિટ કેરેક્ટર હોય અને જેનાથી મને ગુજરાતમાં ખ્યાતિ મળી છે, નાના પાટેકર. પણ સ્પીચ પતે પછી હો બેજા ભગત તેમ મને શું છે થોડુંક ઓલું ગુંગળામણ થવા માંડે એમ છે. મને કંઈક ડબ્બો ન થાય કે આમાં કલાકાર પકડાય જાય, આ સભામાં ભાગવું ક્યાં. પણ ઓરિજિનલ નાના પાટેકર આમ જો આ ઓલા ભાઈ બે છે ને ઉઘરાણી આવી એવું લાગે હાલે. હા ક્યાંક ભરેલ વાદળી વરવા ગઈ છે. હા કે ના ના બસ ભાઈ પણ ઝાઝા સમજદાર છે એલા. પણ લગભગ અત્યારે 2 જ વસ્તુ હાલીશ, ભાવ રૂકેગા નહીં. પણ આ પુષ્પા હવે આવ્યું. આપણા બાપાને પૂછો, પુષ્પા હતું જ નતું ભાઈ, થોડુંક ઉપર હતું. અને ઈ તડકામાં હુકાય પછી એમ થાય ઓહો સાંધીનું અસ્તર ચડાવ્યું તો તીખાર્યું કરે આમ જો મજા જ આવ્યા કરે. પણ હું પોતે એન્જિનિયર છું ભાઈ, અને હું જે ભણવા ગયો તે મારા બાપાના 5 સપના હતા. હું જે ભણવા ગયો ને તે મારા બાપાના 5 સપના હતા. એ 50 વર્ષના થાય, એને 2 ફોર્ચ્યુનર ગાડી હોય, 3 બંગલા હોય, એના દીકરાને ઐશ્વર્યા જેવી દીકરી મળે અને એના દીકરાનો ₹1,00,000 પગાર હોય. આમાંથી મારા બાપાને એક સપનું